મહાભારતના રણસંગ્રામનો વિરામ થયો છે અને આખું કુરુક્ષેત્રનું મેદાન વિશાળ સ્મશાન ઘાટ બની ચૂક્યું. કોઈના કપાયેલા ધડ, કોઈના કપાયેલા મસ્તક, દુર્ગંધ આવી રહી છે શવોની. ગીધ અને સમડીઓ આકાશમાં ઉડતા ઉડતા મળદાઓના શરીરમાંથી માંસના લોંદાઓ ખેંચી ખેંચી આકાશમાં ઉડી રહ્યા. દૂર દૂરથી સ્ત્રીઓના રડવાના અવાજ સંભળાય છે, બાળકોની કિકિયારીઓ સંભળાય છે અને મળદાઓના ઢગલામાં અશ્વત્થામા કોઈને શોધી રહ્યો અને અશ્વત્થામા શોધી રહ્યો છે પોતાના મિત્ર દુર્યોધન. એટલામાં દૂરથી અવાજ સંભળાયો, મિત્ર! અને અશ્વત્થામાના કાન ઊંચા થઈ ગયા. આ તો દુર્યોધનનો અવાજ છે. દુર્યોધન જીવિત છે અને દિશા તરફ ભાગતો 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 અશ્વત્થામા આવ્યો. જુએ તો જેની જંઘાઓ ઉપર ગદાઓના પ્રહાર કરી સ્વસ્થ કરી નાખેલી જંઘાઓ, લોહીના ખાબોચિયામાં અંતિમ શ્વાસો ગણતો દુર્યોધન તડપી રહ્યો છે. કારણ કે દુર્યોધનને એવું વરદાન છે કે કોઈ એક વાત એવી સાંભળે કે એ સાંભળીને હર્ષ થાય અને તુરંત એ જ વાતથી શોક થાય, ત્યારે જ એનું મૃત્યુ થાય. એવું વરદાન એક સાથે આ બંને લાગણીનો અનુભવ થવો જોઈએ. જ્યાં અશ્વત્થામાને જોયો, દુર્યોધનની આંખમાં ચમક આવી. મિત્ર, અરે તારી આવી દુર્દશા કોણે કરી? દુર્યોધન કહેવા લાગ્યો, હમણાં એ બધી વાતનો સમય નથી મિત્ર, મારી પાસે સમય બહુ ઓછો છે. મારી અંતિમ ઈચ્છા પૂરી કર. હાથમાં હાથ મૂકીને અશ્વત્થામા વચન આપે છે, વચન આપું છું, તારી અંતિમ ઈચ્છા પૂરી કરીશ. બતાવ શું છે તારી ઈચ્છા? અને તારે દુર્યોધન મરતા પહેલા કહે છે, અશ્વત્થામા, મારી અંતિમ ઈચ્છા એ છે કે મરતા પહેલા 5 પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગે. દુષ્ટની ઈચ્છાઓ પણ દુષ્ટ હોય. અને અશ્વત્થામા હાથમાં હાથ મૂકીને વચન આપે છે, તને વચન આપું છું, કાલે સૂરજનું પહેલું કિરણ નીકળે એ પહેલા 5 પાંડવોના કપાયેલા મસ્તક લાવી તારા ચરણોમાં ફેંકીશ. અશ્વત્થામા અષ્ટ ચિરંજીવીઓમાં જેનું સ્મરણ કરાય, આજે પણ વલ્લભકુલનો જન્મદિવસ હોય તો માર્કંડે પૂજા થાય અને માર્કંડે પૂજામાં અષ્ટ ચિરંજીવીનું પૂજન થાય. એ અષ્ટ ચિરંજીવીમાં અશ્વત્થામાનું પણ પૂજન થાય. અશ્વત્થામા બલિર વ્યાસો હનુમાસ વિભીષણ કૃપા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરંજીવીન અને 8મા માર્કંડે ઋષિ. આ 8 ચિરંજીવી કહેવાય. એનું પૂજન કરાય. તો પછી અશ્વત્થામાની બુદ્ધિ આવી કેમ થઈ? મહાપ્રભુજીએ કારણ બતાવ્યું. કારણ અશ્વત્થામાએ દુર્યોધનનું અન્ન ખાધું છે. એટલે જ આપણે ત્યાં કહેવાય કે ગમે ત્યારે ગમે ત્યાં ગમે તેનું ખાવાથી બુદ્ધિ બગડે છે. દરેક ધર્મમાં અન્નની શુદ્ધિ ઉપર વિશેષ મહત્વ અને ભાર અપાય. આપવું ગમે તેને, પણ લેવું ગમે તેનું નહીં. જો તમે દાન આપો, ભોજન કરાવો, ગમે તેને આપ, કદાચ એ પાત્ર ન હોય ને કદાચ દુરુપયોગ કરતો છતાં લઈ જાય તો વાંધો નથી. આપતા પહેલા 100 વાર વિચારજો, પણ લેતા પહેલા 1000 વાર વિચારજો. ગમે તેનું લેવું તો ક્યારેય નહીં. આપણે જાતે એમ કહ્યું છે, મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. આટલી વસ્તુ હોય તો ભોજન થાય. અને અહીંયા અશ્વત્થામા વચન આપે છે, સામી છાતીએ લડવાની તાકાત હવે અશ્વત્થામાની નથી. વિચાર કરે કે શું કરું? રાત્રિનો સમય હોય, 5 પાંડવો સૂતા હોય, એ સમયે છાનો માનો છાવણીમાં પ્રવેશ કરું અને 5 પાંડવોના શિરચ્છેદ કરી નાખું. વિચાર કર્યો, નક્કી કર્યું, આજે જ રાતના એ કાર્ય કરું. ભગવાન જાણી ગયા. ભગવાને 5 પાંડવોને કહ્યું કે મારે તમારી જોડે મંત્રણા કરવી છે, ચાલો મારી સાથે. અને પ્રભુ 5ને પોતાની સાથે લઈ ગયા. 5 પાંડવોના 5 પુત્રો હતા. એમણે ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. પ્રભુ એમને પણ કહ્યું, તમે ચાલો મારી સાથે. અને એ માન્યા નહીં અને ગયા નહીં. અને ગયા નહીં એટલા માટે જ્યાં પાંડવો સૂતા હતા એ જગ્યાએ 5 પાંડવોના યુવાન પુત્રો સૂતા. રાત્રિના સમયે ખુલ્લું ખડગ લઈ
અશ્વત્થામા પ્રવેશ કરે છે છાવણીમાં. અંધારાનો સમય છે, કાંઈ દેખાય એમ છે નહીં. એને થયું પાંચે પાંડવો સૂતા છે, અને સૂતેલા પાંચે પાંડવોને સમજી પાંચે પાંડવોના યુવાન પુત્રોના શિરચ્છેદ કર્યા, પોટલામાં બાંધ્યા, લઈને દોડ્યો અશ્વત્થામા. ભાગતો 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 અશ્વત્થામા સૂરજનું પહેલું કિરણ નીકળવાની તૈયારી છે અને પહોંચ્યો છે દુર્યોધન પાસે. દુર્યોધનને કહેવા લાગ્યો, મિત્ર, મેં મારું વચન નિભાવ્યું છે, પાંચે પાંડવોના કપાયેલા મસ્તક લઈને આવ્યો છું. દુર્યોધનની આંખમાં આવી ચમક, બતાવો, મનમાં પ્રસન્નતા થઈ, જલ્દી મને બતાવો, મારી પાસે સમય ઓછો છે. અને જ્યાં પોટલામાંથી પાંચે મસ્તકો ફેંક્યા, દુર્યોધન પ્રલાપ કરવા લાગ્યો. અરે મિત્ર, તે આ શું કર્યું? આ પાંડવો નથી, આ તો પાંડવોના પુત્રો છે. એમણે મારું શું બગાડ્યું હતું? તે તો અમારી પાછળ અમારું કોઈ તર્પણ કરનારું ન રહેવા દીધું, અમારી પાછળ અમારું કોઈ શ્રાદ્ધ કરનારું ન રહેવા દીધું. પ્રલાપ કરતા કરતા દુર્યોધને પ્રાણોના ત્યાગ કર્યા. કારણ કે પાંડવોના મસ્તક લાવ્યા એ સાંભળીને હર્ષ થયો, અને જ્યાં પાંડવોના પુત્ર ના દર્શન કર્યા અને એને શોક થયો. હર્ષ અને શોક બંનેનો અનુભવ થયો, અને ત્યાં એના પ્રાણોના ત્યાગ થઈ ગયા. અહીંયા સવારનો સમય થયો. પોતાના વાન સોયા બાળકોને જગાવવા માટે દ્રૌપદી પ્રવેશ કરે છે છાવણીમાં. એક વિચાર કરો, એક માં જ્યારે પ્રવેશ કરે અને પાંચે પુત્રોના કપાયેલા ધડ પડ્યા હોય, એ દ્રશ્ય એક માં માટે જોવું કેટલું કઠિન. ઘણા દ્રશ્યો જોવા ગમે નહીં દુનિયામાં. દીકરો ચાર ખભે ચડીને ઘરની બહાર જતો હોય અને માં દરવાજે ઊભી હોય, એ જોવું કોને ગમે? ઘણી વાર એમ થાય કે યુદ્ધમાં આટલા સૈનિકો આના મર્યા, આ સૈનિકો આના મર્યા. એ કેવલ સૈનિક નથી હોતો, એ કોઈનો દીકરો હોય છે, કોઈનો પતિ હોય છે, કોઈનો ભાઈ હોય છે. વ્યક્તિ એક મરે, સાથે કેટલા સંબંધો મરી જતા હોય. વ્યક્તિ ભલે એક જ હોય, પણ સંબંધો, કેટલી સંબંધોની હત્યાઓ થતી હોય. એટલે જ્યારે જ્યારે યુદ્ધ થાય ને, ત્યારે કોઈ દેશ જીતે હારે પછીની વાત, પણ માનવતા તો હારતી જ હોય. દ્રૌપદીએ જ્યાં કપાયેલા ધડ જોયા, લોહીથી લથપથ પથારી જોઈ, અને જ્યાં જોયું ને અવાજ લગાવ્યો, હે કૃષ્ણ. અહીંયા પ્રશ્ન કર્યો, અરે ભક્ત છે દ્રૌપદી, તો સુખમાં ભગવાનને બોલાવાય, દુઃખમાં બોલાવાય? કેમ ભગવાનના નામનો પુકાર કર્યો? કહ્યું, આ ક્ષત્રિયોના બાળકો છે. ક્ષત્રિયનું બાળક યુદ્ધના મેદાનમાં લડતો લડતો મરે તો એને સ્વર્ગ મળે, પણ જો સૂતો સૂતો મરે તો એની અધોગતિ થાય. મારા બાળકોની અધોગતિ ન થઈ જાય, હજી એમને ત્યાં કંઈક રૂવાડે પણ જો ભગવાનના નામનો સ્પર્શ થઈ જાય તો એમનો ઉદ્ધાર થઈ જાય. અને આમ વિચાર કરી ભગવાનના નામનો પુકાર કર્યો, અને સાંભળતાની સાથે પાંચે પાંડવો ભગવાનની સાથે આવ્યા છે. પ્રભુ અને પાંડવો જુએ, કોણ છે આ દુષ્ટ? આ દુષ્કૃત્ય કર્યું કોણે? ખબર પડી, લગામ પકડી છે પરમાત્માએ. અર્જુન સવાર થયો રથ ઉપર, લગામ ખેંચી અને આગળ આગળ અશ્વત્થામા ભાગે છે, અને પાછળ પાછળ પરમાત્માનો રથ આવી રહ્યો. પકડ્યો છે કેશથી અશ્વત્થામાને, અને ભાગવત એમ લખે છે, જેમ કોઈ પશુને બલિ ચડાવવા માટે ઘસડતા ઘસડતા લઈ જવામાં આવે, એ રીતે અશ્વત્થામાને ઘસીટતા ઘસીટતા લઈને આવવામાં આવે. અને આ દ્રશ્ય જુએ છે દ્રૌપદી. જો ભાગવતની દ્રૌપદી અને મહાભારતની દ્રૌપદીમાં ઘણો ફરક છે.